વિજાપુરમાંથી લાખો રૂપિયાની સરકારી અનાજ ઝડપાયું। બાતમીના આધારે વિજાપુર મામલતદારની પુરવઠા ટીમે ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો। મહેસાણાના વિજાપુર ખાતે બાતમીના આધારે વિજાપુર મામલતદારની પુરવઠા ટીમ ઘઉં 10,700 કિલો કિંમત ₹2,86,200, ચોખા 29,555 કિલો ₹11,52,645 તેમજ એક ટ્રક જેની કિંમત 10,52,645 સાથે મળી કુલ 24,88,845નો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિજાપુર હિંમતનગર રોડ પર આવેલી જૂની આઈટીઆઈમાં આવેલ ગોડાઉનમાં સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો સંગ્રહ કર્યો હતો। ઘઉં 10,700 કિલો કિંમત ₹2,86,200, ચોખા 29,555 કિલો ₹11,52,645 તેમજ એક ટ્રક જેની કિંમત 10,52,645 સાથે મળી મુદ્દામાલ 24,88,845 અનાજનો જથ્થો ગાડીમાં ભરાતો હતો। ફ્લોર મિલમાં પહોંચે તે પહેલા સરકારી અનાજ ભરેલ ટ્રક ઝડપી પાડી છે। જથ્થો સીઝ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગોડાઉન સંચાલક પાસે ખરીદ વેચાણના બિલો છે તે સાચા કે ખોટા તે તપાસ બાદ જ ખબર પડશે।